કહેર છે ગુજરાતમાં પણ આપે જોઈ છે બીજી લહેર શું પરિસ્થિતિ નિર્માણ કરી છે અને થોડીક રાહત થઈ છે. હવે ત્રીજી લહેરનો ખતરો બરકરાર છે. આ વચ્ચે મ્યુકોરમાઇકોસિસના કેસ વધ્યા છે. હવે ચોમાસું આવી રહ્યું છે, આગોતરો વરસાદની શરૂઆત થઈ ગયો છે. ચોમાસાની ઋતુમાં જ કોરોના ખતરાથી કેવી રીતે બચી શકાય, શું ધ્યાન રાખવાનું છે, આ બાબતે મૂંઝવતા પ્રશ્નો આપ અમને પૂછી શકો છો. ડોક્ટર્સ તમારા સવાલના જવાબ આપશે. આપણે કેવી રીતે આ મહામારીનો સામનો કરી રહ્યા છે એનાથી સુરક્ષિત કઈ રહી શકીએ, ઝી 24 કલાક વિશેષ કાર્યક્રમ લઈને આવી રહ્યો છે જેનું નામ છે પૂછો ડોક્ટરને સવાલ. આપની કોઈ પણ મૂંઝવણ ઘરે બેઠા ડોક્ટર સવાલનો જવાબ આપશે. આપણી સાથે આજે ડોક્ટર જોડાયા છે, ડોક્ટર હાર્દિક પટેલ, જેઓ એમડી છે. ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત. સૌપ્રથમ તો ડોક્ટરજી, સૌથી પહેલો એ સવાલ કે હાલમાં જે પરિસ્થિતિ છે બધું જ આપણે ઓલ ઇઝ વેલ થઈ ગયું છે, ખરેખર બધું નોર્મલ થઈ રહ્યું છે કે હજુ પણ થોડીક સતર્કતા જરૂરી છે? ડેફિનેટલી ઘણી સતર્કતા જરૂરી છે. બિકોઝ ઓફ કોઈપણ જ્યારે કોરોના જેવો પેન્ડેમિક છે, અતિ સંક્રમિત રોગ છે, જેની અંદર જો થોડી પણ સતર્કતા ઓછી કરવામાં આવે તો ફરીથી ક્રોસ ઇન્ફેક્શન વધી શકે છે અને ફરીથી એના કેસીસ વધી શકે છે અને આપણે ત્રીજી વેવ તરફ જઈ શકીએ છીએ. આપણે બીજી વેવમાં જોયું કે જેવી પહેલી વેવ પતી અને બધા રિલેક્સ થયા અને ફરી પાછા ધાર્મિક મેળાવડા સ્ટાર્ટ થઈ ગયા, લોકો એકબીજાને મળતા થયા, બહાર જમવાનું ફરવાનું સ્ટાર્ટ થયું, શોપિંગ સ્ટાર્ટ થયું અને અગેન સેમ ક્રોસ ઇન્ફેક્શન સ્ટાર્ટ. સેકન્ડ વેવમાં આપણો દેશ ખસેડાઈ ગયો. હવે જો સેકન્ડ વેવ જેવો ઓછો થઈ રહ્યો છે અને ધ્યાન ના રાખે તો ડેફિનેટલી ત્રીજો વેવ આવી શકે છે અને કેસીસ અગેન વધી શકે છે. બિલકુલ. જે લોકો ચોમાસાની સિઝન શરૂઆત થઈ છે, વરસાદની શરૂઆત થઈ ગઈ છે, તો વરસાદમાં કંઈ ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય ખરું? જી જરૂર. વરસાદ એટલે જ્યારે મોન્સૂન સિઝન આવે ત્યારે જે વાતાવરણમાં થોડોક ચેન્જ આવતો હોય, જેમાં ભેજ આવતો હોય છે, એની હ્યુમિડિટી ઇન્ક્રીઝ થઈ કહેવાય અને એ ટાઈમે ઘણા બધા બીજા રોગો પણ સ્ટાર્ટ થતા હોય છે. જેમ કે જોવા જઈએ તો પાણી આવે ત્યારે પાણીનો ભરાવો થાય, મચ્છર ભેગા થાય, એમાંથી ડેન્ગ્યુ છે, મલેરિયા જેવા રોગો થતા હોય છે. પ્લસ સાથે હ્યુમિડિટીને કારણે બાળકોમાં ન્યુમોનિયા થવું અથવા બ્રોન્ક્યુલાઇટિસ અથવા જે હાંફણી આપણે કહીએ છીએ વાલરીજ અને મેડિકલ લેંગ્વેજ, એ રોગો જોવા મળતા હોય છે. અને પ્લસ કોઈ પણ વાયરસ છે, જ્યારે હ્યુમિડિટી વધે ત્યારે એનો ગ્રોથ વધારે સારો થતો હોય છે અને પ્લસ ક્રોસ ઇન્ફેક્શન વધારે સારી રીતે આપી શકે છે. તો એ ટાઈમે જો સતર્કતા ના રાખવામાં આવે તો ડેફિનેટલી કોરોનાના કેસીસ વધી શકે છે. બિલકુલ. ડૉક્ટર સાહેબ, આપણે ઘણી બધી વાતો કરવી છે, પરંતુ રસી ઉપર એક સવાલ છે. કારણ કે રસી લીધા પછી ઘણા લોકોમાં અશક્તિ બહુ આવી રહી છે. અશક્તિનું કારણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, તે આનું શું કારણ? આ એક વસ્તુ આપણે બધાએ સમજવી જરૂરી છે કે કોઈ પણ રસી લેવામાં આવે, આઈધર લાઈવ હોય કે કિલ્ડ વેક્સિન્સ હોય, એની અંદર એ જ્યારે વેક્સિન્સના ફોર્મમાં અંદર જાય ત્યારે શરીરમાં એક નોર્મલ રિએક્શન આવતું હોય છે અને બોડીનું એક ઇન્ફ્લામેશન સિસ્ટમ ઊભી થતી હોય છે અને એ ટાઈમે કોઈ પણ વ્યક્તિને તાવ આવી શકે, થોડી વીકનેસ આવી શકે, જોઈન્ટ્સમાં પેઇન થઈ શકે, થોડુંક માથું દુખી શકે. તો એમાં ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે એ રસી એ વસ્તુ બતાવે છે કે આપણને વેક્સિન અસર કરી રહી છે અને આપણામાં એક રોગ પ્રતિકારક શક્તિ ઊભી થઈ રહી છે. તો જ્યારે પણ વેક્સિન આપવામાં આવા માઇનર સિમ્ટમ્સ આવે તો જેમાં જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. 1 થી 2 દિવસ આ સિમ્ટમ ડેફિનેટલી આવી શકે છે. બિલકુલ. એક દર્શક મિત્ર વડોદરાથી જોડાઈ ગયા છે. હેલો. હા, મારે ડોક્ટર સાહેબને એક પ્રશ્ન પૂછવાનો છે. જી. કે હાલમાં વેક્સિનના 2 ડોઝ તો થઈ જ ગયા છે, પરંતુ સ્વાભાવિક છે કે એનાથી શરૂઆતના તબક્કે જેમ ડોક્ટર સાહેબે કીધું એ પ્રમાણે કે ઇમ્યુનિટી પહેલા ડિક્રીઝ થતી હોય છે અને પછી આપણી ઇમ્યુનિટી વધે છે. પરંતુ હાલમાં હવે જે ચોમાસાની સિઝન આવે છે એમાં ઇમ્યુનિટી જળવાઈ રહેશે, એના માટે ખોરાકમાં પણ કઈ રીતે કાળજી રાખવી, એક મહત્વનો પ્રશ્ન છે. ડોક્ટર સાહેબ, કોઈ પણ જ્યારે વાયરલ ઇન્ફેક્શન થાય તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય તો જ્યારે આપણે સસ્પેક્ટ કરતા હોઈએ અને આપણે અવોઇડ કરવા માંગતા હોઈએ તો ઇમ્યુનિટી વધે એવા બુસ્ટર્સ ખોરાક લેવા જોઈએ, જેની અંદર પર્ટિક્યુલર વિટામિન સી અને ઝીંક હોય, જેમાં સંતરા છે, મોસંબી છે, નારંગી છે, લેમન જ્યુસ એ વધારે લેવું જોઈએ. પ્લસ પ્રોટીનયુક્ત આહાર, જે આપણે મગ કહીએ છીએ, ચણા કહીએ છીએ, બાફેલા, એ બધી વસ્તુનો સલાડ અથવા તો બનાવીને વધારે ખાવા જોઈએ. અને ઘરના જ બનાવેલા, જે ગુજરાતી નોર્મલી આપણે એના માટે જ ફેમસ છે કે આપણા ઘરના ફૂડ પ્રોડક્ટ્સ ઘણા સારા હોય છે, તો ઘરનો ગરમ ખોરાક જે ઘરે જ બનાવેલો એ લેવો જોઈએ. અને કોઈ પણ આઉટસોર્સ ફૂડ જેમ કે પિઝા છે, વડાપાઉં છે અથવા તો બર્ગર્સ છે અથવા તો આઉટસોર્સ ફૂડ જે ઘણા બાળકો લેતા હોય છે, આરોગતા હોય છે, ચિપ્સ, વેફર વગેરે ડેફિનેટલી અવોઇડ કરવું જોઈએ, જેનાથી આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થાય, આપણી ઇમ્યુનિટી ઓછી ના થાય અને આપણે રોગ થવાના ચાન્સીસ થોડા ઘણા અંશે આપણે ડેફિનેટલી ઘટાડી શકીએ. બિલકુલ. તો જે લોકોને કોરોના થઈ ગયો છે ડૉક્ટર સાહેબ, અને એને ઘણો સમય થઈ ગયો છે, એ લોકો નિશ્ચિંત થઈ ગયા છે કે હવે અમને તો થવાનું છે જ નહીં, તો આવા લોકો શું તકેદારી રાખે?
સી કોરોના માટે એક વસ્તુ સમજવી જરૂરી છે કે જેને કોરોના થઈ ગયો છે એને ફરી પાછું જો એ લોકો ધ્યાન ના રાખે, જેને અમે SMS વર્ડ કહીએ છીએ, સેનિટાઇઝેશન, માસ્ક એપ્લિકેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ, જો આ વસ્તુ ફોલો ના કરવામાં આવે અને ફરી પાછું જો 3 થી 4 મહિના પછી કોરોના થઈ શકે, જેવા ઘણા બધા દાખલા છે જેને એકવાર કોરોના મટ્યો હોય અને ફરી પાછું જો ધ્યાન ના રાખતા હોય તો કોરોના ડેફિનેટલી થઈ શકે છે. તો આ લોકોએ અને જ્યાં સુધી આખા વર્લ્ડમાંથી પેન્ડેમિક ઓછો થાય તો જતો ના રહે ત્યાં સુધી આપણે બધાએ આવનારા અમુક મહિનાઓ કે વર્ષો સુધી આ 3 વસ્તુ ડેફિનેટલી ફોલો કરવી જોઈએ. અને આ જેનો એકચ્યુઅલી અક્ષીર રસ્તો કે ઇલાજ છે જે આપણને ઇન્ફેક્શન થતું હોય કેસીસ વધતા અટકાવશે. બિલકુલ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, સવાલ કરો આપનો. હા સાહેબ, અમારા છોકરાને 2 દિવસ પહેલા વેક્સિનનું ઇન્જેક્શન લીધું છે અને 2 દિવસથી તાવ આવે છે, બુખાર બહુ આવે છે. તાવ તો આવે જ, વેક્સિન લીધી હોય તો તાવ આવવાની છે ડોક્ટર સાહેબ. શેનું ઇન્જેક્શન લીધું છે? વેક્સિન કદાચ કોઈ પણ વેક્સિન લીધા પછી સ્વાભાવિક રીતે વેક્સિન પોતે બોડીમાં જઈને રિએક્ટ કરતી હોય છે અને એક ઇન્ફ્લામેશન ઊભી કરતી હોય છે. તો કોઈ પણ વેક્સિન લીધી હોય એવું સ્વાભાવિક રીતે બનવાનું છે કે થોડો ઘણો તાવ આવે, સ્નાયુ દુખે, સાંધા દુખે, મસલમાં વીકનેસ આવે, થોડો ઘણો લેથાર્જિક એટલે આરામ કરવા જેવું લાગે. ડેફિનેટલી આ નોર્મલ ચીનો છે, એમાં જરા પણ ગભરાવાની જરૂર નથી. હા, ચીનો જો 2 થી 3 દિવસ કરતાં વધારે રહે, 48 થી 72 કલાક કરતાં વધારે રહે તો નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બિલકુલ ડૉક્ટર સાહેબ, ઘણા લોકો ખાસ કરીને શહેરોમાં તો ચલો લોકો રસી લેવા માટે માની રહ્યા છે, પરંતુ ગામડામાં જેવા પહોંચે કે લોકો રસી નથી લઈ રહ્યા, તો આવા લોકોને શું આપ કહેશો કે ખરેખર રસી લઈ લેવી જોઈએ, ગેરમાન્યતાનો દૂર રાખવી જોઈએ? સ્વાભાવિક રીતે આ એક મોટો હોટ ટોપિક છે કે ગામડાઓમાં દરેક લોકો અત્યારે રસીનો તિરસ્કાર કરી રહ્યા છે કે રસી લેવાથી આમ થઈ જાય છે, રસી લેવાથી બ્લડ ક્લોટ થઈ જાય છે, રસી લેવાથી મરી જવાય છે. પણ કદાચ હજુ સુધી એવો કોઈ કેસ નોટ નથી થયો કે કોઈ રસી લીધી હોય ને મરી ગયો હોય. પહેલી એક વસ્તુ બહુ મહત્વની સમજવાની જરૂર છે. બીજી વસ્તુ છે, એક તમને જસ્ટ પાસ્ટમાં લઈ જવું તો જ્યારે ફર્સ્ટ વેવ આવી એ વખતે જે ફ્રન્ટલાઇન વોરિયર્સ હતા, જેમાં ડોક્ટર્સ હતા, પેરામેડિકલ સ્ટાફ હતા, જર્નાલિસ્ટ હતા, પોલીસમેન્સ હતા, એ લોકો ફ્રન્ટલાઇન વોરિયર હતા, મેક્સિમમ એક્સપોઝ થતા હતા. જ્યારે વેક્સિન ના આવી એ પહેલા એમાંથી ઘણા બધા લોકો ઇન્ફેક્ટ થયા અને એમાંથી ઘણા બધા લોકો એક્સપાયર થયા, જે ખરેખર દુઃખદ વાત થઈ. પણ જ્યારે બીજી વેવ આવી એ પહેલા વેક્સિનેશન પ્રોગ્રામ સ્ટાર્ટ થયો હતો અને ગવર્મેન્ટે પર્ટિક્યુલર પેરામેડિકલ સ્ટાફ, મેડિકલ સ્ટાફ અને જે એજેડ વ્યક્તિઓ હતા, કોમોર્બિડ વ્યક્તિઓ હતા, એને વેક્સિનની કવરેજ આપી દીધું. અને જો બીજી વેવમાં ખરેખર નોટિસ કરીએ તો જે લોકોને વેક્સિન મળી હતી એ લોકોનો એડમિશન રેટ અથવા તો સિરિયસ રહેવાનો રેટ ઘણો ઓછો રહ્યો. અથવા અમુક લોકો જે પહેલી વાર ઇન્ફેક્ટ થયા, બીજી વાર પણ ઇન્ફેક્ટ થયા, પણ એમાંથી સિરિયસ થવાના ચાન્સીસ ઓછા હતા. તો સ્વાભાવિક રીતે આપણી સામે એક મોટું એક્ઝામ્પલ છે કે જે લોકો વેક્સિન લીધી છે અને ડેફિનેટલી એક બેરિયર કે પ્રોટેક્શન પૂરું પડ્યું છે અને એ લોકો સિરિયસ નથી થયા અથવા તો એડમિટ થવાની જરૂર નથી પડી. તો હું 100% ડૉક્ટર તરીકે એક તમને નમ્ર અપીલ કરીશ દરેક દેશવાસીઓ, આપણે ગુજરાતવાસીઓને, કે જ્યારે પણ વેક્સિન મળતી હોય આપણો ટર્ન આવે અચૂકથી લેવી જોઈએ, અચૂકથી લેવી જોઈએ. અને જે લોકો બીમાર છે, દાખલા તરીકે ડાયાબિટીસ, બધા ઘણા ડાયાબિટીસ છે કે કોઈ બીમારી છે અથવા કોઈક ઘણી મોટી બીમારીઓ છે, હાર્ટ એટેક છે કે પછી કોઈકની કેન્સર જેવી બીમારી છે, તો આવી ભયાનક જે બીમારીઓ છે એમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે રસી લેવી જોઈએ કે પછી રસી લઈ જ લેવી જોઈએ? સિવાય કે કોઈ મેજર કોમોર્બિડ કન્ડિશન અથવા મેજર મેડિસિન્સ હાર્ટની કે એવું કંઈ ચાલતું હોય તો ડેફિનેટલી ડૉક્ટર્સને એકવાર એડવાઇસ લેવી જરૂરી છે. પણ જો નાની મોટી કોઈ વસ્તુ હોય કે બેઝિક મેડિસિન્સ ચાલતું હોય એમાં ડૉક્ટરની એડવાઇસની મેજર જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ કોમોર્બિડ કન્ડિશનવાળો વ્યક્તિ લેવું જ જોઈએ અને તો જ એમને ડેફિનેટલી પ્રોટેક્શન મળશે. નહીં તો કોરોના વાયરસ એવો છે જે કોમોર્બિડ વ્યક્તિઓ, એજેડ વ્યક્તિઓને વધારે અફેક્ટ કરે છે, વધારે હાર્મ કરે છે, એમના અવસાન વધારે જલ્દી થઈ શકે છે. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે વાંકાનેરથી. હેલો. હા સર. જી, સવાલ કરો આપનો. મને 1 મહિના પહેલા કોરોના થયેલો છે, હજી ચાલે તો શ્વાસ બહુ ચડે છે. અચ્છા ડૉક્ટર સાહેબ, તમને કોરોના થયેલો હોય, કોરોના ઘણા પ્રકારનો છે. પ્રકાર ઇન ધ સેન્સ કે કોઈને માઇલ્ડ થયો, કોઈને મોડરેટ થયો અને કોઈને સિવિયર થયો હોય. જે લોકોને સિવિયર ફોર્મમાં ઇન્ફેક્શન થયું અથવા જે લોકોના ફેફસા 50% કરતાં વધારે અફેક્ટ થયા એ લોકોને લંગમાં ફાઇબ્રોસિસ જોવા મળતું હોય છે, એટલે કે ફેફસા પોતે નબળા પડી ગયા હોય છે. એ લોકોમાં 1 થી 2 મહિના કે 3 મહિના વીકનેસ રહેતી હોય છે અને ફેફસું થાકેલું રહેતું હોય છે. પણ જો એ સિમ્ટમ્સ પરસિસ્ટન્ટ એટલે કે લાંબો સમય રહે તો નજીકના તમારા ફેફસાના ડૉક્ટર અથવા તો MD ડૉક્ટરનો ડેફિનેટલી કોન્ટેક્ટ કરવો જોઈએ. જરૂરી કોઈ એક્સરે કે સીટી સ્કેનના રિપોર્ટની જરૂર તો કરાવવો જોઈએ અને એકવાર કન્સલ્ટ કરીને કોઈ ટ્રીટમેન્ટની જરૂર તો કરવી જોઈએ. અને બીજી એક વસ્તુ 100% કહીશ કે ફિઝિયોથેરાપી, ફેફસાની કસરત તમને ડેફિનેટલી હેલ્પ કરશે. તો નજીકના ફિઝિયોથેરાપિસ્ટ કે ડૉક્ટર, MD ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને ટ્રીટમેન્ટ પણ સ્ટાર્ટ કરવી જોઈએ. ડૉક્ટર સાહેબ, એક સવાલ એ થયો કે ઘણા લોકો એમ કહે છે કે કોરોના થયા પછી જે પહેલાં જેવું મારું જે શરીર હતું એ હવે કામ નથી કરતું. એ યુવાનોમાં પણ આ થયું, મિડલ એજમાં પણ એ થયું ને વૃદ્ધોમાં પણ આ થયું. આવું છે ખરું? સ્વાભાવિક રીતે અમે પોતે પણ ઘણા બધા બાળકો જોઈએ છીએ અને એડલ્ટ પેશન્ટ્સ પણ જોઈએ છીએ. એની અંદર
ઘણા બધા એટલે એવું કહીશ કે 80 to 90% લોકોની એક કમ્પ્લેન્ટ છે કે મને મહિના સુધી વીકનેસ રહે છે, મને કામ કરવામાં સુસ્તી રહે છે, ચાલવામાં વીકનેસ રહે છે, મને ઈચ્છા નથી થતી. કોરોનાની પોતાની એક પેથોફિઝિયોલોજી એટલે જો રોગનું પ્રકાર જોઈએ તો એવો છે કે દરેક સિસ્ટમને એફેક્ટ કરે છે, જેમાં પર્ટિક્યુલર સ્નાયુઓ, ચેતાઓ, એની પોતાની કામ કરવાની ક્ષમતા એ બધાને અફેક્ટ કરે છે. અને ફેફસું જે ખરેખર આપણું એન્જિન કહેવાય, ફેફસું અને હૃદય કે જે આપણું ઓક્સિજન એક્સચેન્જ કરવાનું કામ કરે, જો એ અફેક્ટ થયેલા હશે તો સ્નાયુ લેવલ માઇક્રોસ્કોપિક થોડી ડેમેજ થઈ જશે, તો એ રિકવરી આવતા 1 થી 2 મહિના સ્વાભાવિક થશે. પણ જો તમને તો પણ વધારે પડતા ચિહ્નો લાગતા હોય તો નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. માઇનોર ચિહ્નો માટે ચિંતા કરવાની જરૂર નથી, ગ્રેજ્યુઅલી આપોઆપ જ નોર્મલ સ્થિતિમાં આવી જવાતું હોય છે. બિલકુલ. ડૉક્ટર સાહેબ, ઘણા લોકોના એક સવાલ આવતો હોય છે કે ભાઈ હવે બધું નોર્મલ થઈ રહ્યું છે, તો બાળકો જે છે અત્યાર સુધી લગભગ 1.5 વર્ષથી ઘરમાં રહ્યા છે, તો જે આ બાળકો છે એમને બહાર લઈ જવા જોઈએ, બહાર મોકલવા જોઈએ કે હજુ પણ રાહ જોવી જોઈએ? બાળકો એકચ્યુઅલી બે રીતે આ આસ્પેક્ટને જોવાની જરૂર છે. એક વસ્તુ એવી જોવા મળી કે બાળકોમાં આ રોગનું પેનિટ્રેશન વધારે નથી હોતા, તો એના જે સ્પાઇક પ્રોટીન્સ છે બાળકોમાં એડહર નથી થતા, એની કારણે બાળકોમાં એની સિવિયરિટી જોવા નથી મળતી. પણ જે બીજી વેવમાં જોવા મળ્યું કે જે બાળકો ડાયરેક્ટ ઇન્ફેક્ટ નથી થયા, પણ જે ઘરમાં એડલ્ટ મોટા લોકો ઇન્ફેક્ટ થયા એ પછી બાળકો ડેફિનેટલી ઇન્ફેક્ટ થયા અને એની કારણે બાળકોમાં તકલીફો જોવા મળી. હવે જો બાળકોને એડલ્ટમાંથી જો ઇન્ફેક્શન લાગતું હોય અને એ જ બાળકોને જો એકલા છૂટા મૂકી દેવાનું રમવા માટે, જે બીજા બાળકો સાથે રમે અથવા બીજા વ્યક્તિનો કોન્ટેક્ટમાં આવે, તો ફરી કોરોના કેસીસ બાળકોમાં વધી શકે છે. પ્લસ બીજી વસ્તુ સમજવી જરૂરી છે કે બાળકોની વેક્સિન હજુ સુધી માર્કેટમાં આવી નથી અથવા તો અવેલેબલ ક્યારે એક્ઝેક્ટલી થશે કે ડેટા ક્યારે પ્રૂવન થશે આપણને ખ્યાલ નથી. તો બાળકોને 100% આઇસોલેટેડ રાખવા જોઈએ, ઘરની બહાર ના નીકળવા જોઈએ અને બીજા બાળકો સાથે મિક્સ થતા અટકાવવા જોઈએ. કારણ કે હજુ વેક્સિન આવવાની વાર છે અને જો બાળકોને ક્રોસ ઇન્ફેક્શન વધે તો બાળકોના કેસીસ મેનેજ કરવા ડિફિકલ્ટ છે અને એના માટેના રિસોર્સિસ થોડા ઘણા આપણી પાસે લિમિટેડ છે. બિલકુલ બિલકુલ, આ સરસ વાત કહી. તો ઘરમાં જ બાળકોને રાખવા જોઈએ, હજી બહુ ઉતાવળ ન કરવી જોઈએ. એક સુરતથી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. નમસ્કાર સાહેબ. હેલો, નમસ્કાર સાહેબ, સવાલ કરો આપનો. હવે આજે હું એમ પૂછું કે વેક્સિનના બંને ડોઝ લેવાઈ ગયા એટલે આપણે એન્ટીબોડી થઈ ગયા પછી કોઈ ડોઝ લેવાની જરૂર નથી? એમનો એવું સવાલ છે કે 2 ડોઝ પતી ગયા પછી કોઈ બીજો ડોઝ લેવાની જરૂર નથી? કોરોના વેક્સિનની જે ગાઈડલાઇન છે જે ઓલ ઓવર વર્લ્ડ લેવલે રિલીઝ થઈ છે કે કોઈ પણ વેક્સિન વ્યક્તિને 1 ડોઝ આપવામાં આવે એના અમુક ટાઈમ પછી, કોઈક જગ્યાએ ગાઈડલાઇન 4 વીક છે, કોઈ કન્ટ્રીમાં 6 વીક છે કે કોઈ કન્ટ્રીમાં 8 વીક છે, પછી એનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. એના પછી કોઈ ગાઈડલાઇનની બહાર જઈને આપણે ત્રીજો કે ચોથો ડોઝ લઈએ તો કદાચ નુકસાન કરતા સાબિત થાય. એટલે જે વર્લ્ડ લેવલની ગાઈડલાઇન છે કે ઇન્ડિયન ગવર્મેન્ટે જે ગાઈડલાઇન ફોલો કરી છે એમાં મેક્સિમમ 2 જ ડોઝ લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. તો 2 થી આગળ ત્રીજો કે ચોથો ડોઝ લેવાની જરૂર નથી. અને બિલકુલ એ ટાઈમ લિમિટની ઘણા લોકો એમ પૂછે કે મારી ટાઈમ લિમિટ શું છે, સરકારે જે ગાઈડલાઈન બનાવી છે એ જ પ્રમાણે લેવા જોઈએ? ક્યારે પણ કોઈ પણ વેક્સિનેશન શેડ્યુલ નક્કી કરવામાં આવે છે, હું એક પીડિયાટ્રિશિયન પર સાથે છું, તો જે આઈએપી ગવર્મેન્ટની ગાઈડલાઇન ફોલો કરતું હોય છે કે કોઈ પણ વેક્સિનને જે ડ્યુરેશન ડિસાઇડ કરવામાં આવે છે, એ વેક્સિનની જે એફિકેસી છે, એની ઇમ્યુનિટી પાવર બનવાની ક્ષમતા છે, કેટલા ગેપે આપીએ તો વધારે ફાયદો થાય છે, એ આઈસીએમઆરને જે બોડીઝ છે લોકો નક્કી કરતા હોય છે અને નાગરિકોને મેક્સિમમ બેનિફિટ થાય એ પ્રમાણે નક્કી કરતા હોય છે. તો ડેફિનેટલી વેક્સિન્સના ડ્યુરેશનમાં હમણાંથી ફેરફાર થઈ રહ્યો છે. કોઈ વખતે ફર્સ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝ 4 વીકનો ગેપ આપવામાં આવ્યો, ક્યારે 6 વીકનો ગેપ આપવામાં આવ્યો, પણ એ પણ જે રિસન્ટ ડેટા જે રિલીઝ થતો હોય છે એના આધારે નક્કી કરવામાં આવતો હોય છે. તો જે પણ ગવર્મેન્ટ ગાઈડલાઈન નક્કી કરે એ પ્રમાણે જ આપવાની જરૂર છે. બિલકુલ. તો કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિકનો જે ગાઈડલાઇન છે, ગાઈડલાઇન તમારા મોબાઈલમાં આસાનીથી આવી જશે અને તમારે જો એની વધારે માહિતી જોવી હોય તો ઝી 24 કલાકની વેબસાઇટ છે એના પર આપ જઈ શકો છો. એ ક્લિક કરશો તો આપણે એની સંપૂર્ણ માહિતી મળી જશે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, બોલો બોલો. સવાલ કરો આપનો. અવાજ આવતો નથી, ઓછો આવે છે. હેલો. હા, બોલો બોલો સાહેબ. સવાલ કરો બેન આપનો. અવાજ કર્યો. ઓકે ડૉક્ટર સાહેબ, એક સવાલ એ છે કે આ બધી જ પરિસ્થિતિની વચ્ચે એક વેક્સિન આપણે કોવિશિલ્ડ લઈ લીધી અને બીજી કોવેક્સિન, તો ઘણા લોકોમાં એમ છે કે ભાઈ આ બીજા દેશની જે સ્પુતનિક છે એ વધારે અસરકારક છે. તો લોકો, ઘણા યંગસ્ટર એવું માની રહ્યા છે કે આપણા દેશની રસીઓ જે છે કોવેક્સિન, કોવિશિલ્ડ એના કરતાં બહારનું જે છે સારું છે. ખરેખર આમાં આ ભ્રમણા છે કે પછી બીજું કંઈક છે?
સી વેક્સિન્સ જ્યારે બનતી હોય છે ને એફિકેસી ડેટા અમુક વર્ષો સુધી ચકાસવામાં આવતા હોય છે. તો અત્યારે કોઈ પણ વેક્સિન પર જસ્ટ આવી જવું કે આ વેક્સિન સારી છે, આ વેક્સિન ખરાબ છે, અથવા તો સ્પુટનિક સારી છે, કોવિશિલ્ડ ખરાબ છે, એની સાઇડ ઇફેક્ટ્સ ખરાબ છે. સ્વાભાવિક રીતે જેટલા લોકો આપણી જે સ્વદેશી રસી છે કોવેક્સિન અને કોવિશિલ્ડ લીધી છે, હજુ સ્પુટનિકના ડેટા આપણી પાસે આવ્યા નથી, પણ ડેફિનેટલી બિંગ ડોક્ટર તરીકે અમે જોઈએ છે કે અમુક લોકોને કોવેક્સિન મળી, અમુક લોકોને કોવિશિલ્ડ મળી, જે પ્રમાણે સ્ટેટમાં જે અવેલેબલ હતી એ પ્રમાણે આપવામાં આવી. પણ બંને વેક્સિનની એફિકેસી ઘણી સારી છે, ઘણી અસરકારક છે. જે પણ વેક્સિન લીધી છે બંને ડોઝીસ, એ લોકોને પ્રોટેક્શન ડેફિનેટલી મળ્યું છે. અને લગભગ ડોક્ટર્સે જે પણ અવેલેબલ થઈ એમાં ક્રોસ ઇન્ફેક્શન કે સિવિયરિટી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા થયા છે. તો જરા પણ ચિંતા કરાવીના જે પણ અવેલેબલ કોવિશિલ્ડ કે કોવેક્સિન એ પ્લીઝ લઈ લો, મારી નમ્ર અપીલ છે. બિલકુલ બિલકુલ. ચિંતા ના કરો કે કઈ રસી છે, રસી લઈ લો, જે મળે લઈ લો. અત્યારે તો મફતમાં મળે છે, પછી એનો ભાવ વધશે ત્યારે બહુ ચિંતા થશે. એક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો હલો, હાલો. સવાલ કરો આપનો. હા, મારા પપ્પાને કોરોના થયો હતો. 14 દિવસ માટે હોસ્પિટલાઇઝ હતા. પછી ઘરે રજા આપી દીધી અને પછી પાછા 2 દિવસ પછી આંખમાં ખંજોળ આવતી હતી અને ગભરામણ થતું હતું, એટલે પાછા એડમિટ કર્યા છે. તો આંખમાં કાલ 5 વાગ્યા પછી આંખ જ નથી ખોલતા, પાછા સુઈ ગયા છે તરત. એમ ઉઠાડી તો ઇન્જેક્શન ના પાવર ને લીધે છે કે શેના લીધે છે? એમ ઘણા બધા વ્યક્તિઓમાં બેન એવું જોવા મળે છે કે કોરોનાનો સમય પતી જાય, આઇસોલેશન પીરિયડ, ઘણીવાર આરટીપીસીઆર નેગેટિવ આવે, પણ કોરોના એટલો પોટેન્ટ કે તાકાતવાળો વાયરસ છે જે શરીરમાં ઘણા બધા અંગોને નુકસાન કરતો જાય છે, જેમ કે ફેફસું છે, હૃદય છે, લીવર છે, કિડની છે. ઘણા લોકોને મગજમાં સ્ટ્રોક થાય છે. તો ડેફિનેટલી એ પાર્ટ ઓફ કોમ્પ્લિકેશન જે કોરોના પત્યા પછીની હોઈ શકે. અને તમારા કેસીસમાં હું ડેફિનેટલી એવું કહીશ કે એક્સપર્ટ ડૉક્ટરનો 100% ઓપિનિયન લેવો જોઈએ, અથવા તો એમને એડમિટેડ જ રહેવા જોઈએ અને જે પ્રમાણે ડૉક્ટરની સલાહ હોય એ પ્રમાણે ફોલો ડેફિનેટલી કરવું જોઈએ. બિલકુલ, આ બહુ સરસ વાત કહી છે. કોરોના થઈ ગયા પછી પણ એની અસર રહે છે અને આપણે નજરઅંદાજ ન કરવું છે. ડૉક્ટર સાહેબ, એક જે સવાલ છે કે લોકો હવે આ બધું જેવી લહેર ઘટી રહી છે, બીજી લહેર, લોકો બહાર નીકળી રહ્યા છે, ફરવા જઈ રહ્યા છે, ખાવા જઈ રહ્યા છે, મજા કરવા નીકળી રહ્યા છે અને બાર નીકળી રહ્યા છે. તો આવા લોકોને આપ શું કહેશો? કારણ કે હજુ પણ એટલું બધી પરિસ્થિતિ તો સુધરી નથી. જે લોકો બધું જ શોપિંગ કરવા જઈ રહ્યા છે, ખરીદી કરવા જઈ રહ્યા છે, તો ફરીથી જ મુશ્કેલી આવશે આમ નામ રહ્યું તો? આ ખરેખર ચિંતાનો વિષય છે. જે આપણે ભૂલ પહેલી વેવ પછી કરી હતી કે બધા રિલેક્સ થઈ ગયા, લોકો ફરી શોપિંગ કરવા લાગ્યા, ફરી જમવા તો બહાર જવું જ પડે, ફ્રેન્ડ્સને તો મળવું જ પડે, કિટી પાર્ટી તો કરવી જ પડે, બાળકોને તો ગાર્ડનમાં લઈ જ જવા પડે, ચાલે જ નહીં, મેરેજ તો બધાની હાજરીમાં જ થવા જોઈએ. અને એની એક ભૂલનું આપણે પરિણામ ભોગવી ચૂક્યા છે, જે બીજી વેવ આવી અને અચાનક આવી, જેમાં બધા જ આપણે ઊંઘતા ઝડપાયા અને અચાનક સિરિયસ ફેઝ આવ્યો, જેમાં હોસ્પિટલના બેડ્સ પણ નહોતા મળ્યા, ઓક્સિજનની બોટલ્સ ખૂટી પડી, ડોક્ટર પેરામેડિકલનો જે મેન પાવર હતો ખૂટી પડ્યો અને આપણે ઘણા બધા વ્યક્તિનો દુઃખદ અવસાન જોયા. અને ડોક્ટર તરીકે અમે લોકો પણ ઘણા હેલ્પલેસ થઈ ગયા. બિલકુલ. હવે 100% જો આ વસ્તુ બીજી વાર ફોલો કરવામાં આવે તો આપણે એ જ વસ્તુ ફરી જોવા મળશે કે ત્રીજી વેવ આવશે અને ફરી સેમ હેલ્પલેસ સિચ્યુએશનમાં આવશું. તો પ્લીઝ ડોક્ટર્સ તરીકે અમારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ તમે સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરો, અનનેસેસરી કામ વિના બહાર ના જશો, બાળકોને તમારાથી આઇસોલેટેડ રાખો, ઘરમાં પણ બને તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને કોઈ મેળાવડામાં કે શોપિંગ કરવા પ્લીઝ ના જશો. જેટલી જરૂરિયાત હોય એટલું જ ખાલી બહાર નીકળો અને એટલા કામ પૂરતા જ બહાર જાઓ. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, સવાલ કરો આપનો. હા સર, તો આપણે આંખો દુખે, હાડકું દુખે છે, આંખો દુખે છે. વેક્સિન લીધા પછી ડૉક્ટર સાહેબ એમાં એડ કરી લો કે ઘણા લોકોની ફરિયાદ છે કે આંખો દુખે છે, કમર દુખે છે, કે આ વેક્સિનની અસર હોય કે પછી બીજી કોઈ અસર હોય એમાં? એડલ્ટની અંદર જ્યારે વેક્સિન લેવામાં આવે તો કોઈ પણ સ્નાયુ દુખવા કે આંખો બળવી કે આંખોમાં લાલાશ આવી, કોઈ પણ મ્યુકોઝલ મેમ્બ્રેનને થોડો પેઇન થવો કે સાંધા દુખ હોય, બહુ જ નોર્મલ વસ્તુ છે જે 2 થી 3 દિવસથી અનુભવી શકાય છે. જરૂર નથી દરેકને અનુભવ થાય, પણ ઘણા બધા લોકો અનુભવાય છે, નોર્મલ છે. પણ જો બાળકોમાં વસ્તુ જોવા મળે, કોરોના થયા પછી વેક્સિન તો જો બાળકોમાં અપાઈ જ નથી, પણ કોરોના થયા એના 2 થી 6 અઠવાડિયામાં જોવા મળે જો ઇફેક્ટ, તાવ આવે કે આંખો દુખે કે આંખોમાં લાલાશ આવે, જીભ લાલ થાય કે શરીર પર સોજા આવે, તો MIS-ના ચિહ્નો છે, એમાં બાળકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પણ એડલ્ટમાં જો આ ચિહ્નો જોવા મળે વેક્સિન પછી તો ગભરાવાની જરૂર નથી. સિવાય કે 3-4 દિવસ કરતાં વધારે જો સિમ્ટમ્સ કે સાઇન રહે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બિલકુલ. ડૉક્ટર સાહેબ, એક પરિવારમાં જેને કોરોના થઈ ગયું છે, હાલમાં પણ છે, તો આખો જે પરિવાર જે છે બહુ ચિંતામાં આવી જાય. તો આજે પણ છે જેના ઘેર આવે અને ચિંતા થાય.
તો એનાથી બીજામાં એ સંક્રમિત ન થાય તો એ શું કરી શકે? અત્યારે હોમ આઇસોલેશન ઘણા બધા લોકો ફોલો કરે છે અને મેનેજ કરી શકે છે. જો પોતાનું ઘર 2 કે 3 રૂમનું હોય અને કોઈ વ્યક્તિ પોઝિટિવ આવ્યું તો તરત જ જો પોતાને હોમ આઇસોલેટ કરી દે, દરેક વસ્તુ માટે જમવાનું પણ એ જ રૂમમાં જમે, નાહવા ધોવાનું એ જ રૂમમાં કરે, પોતે 14 દિવસ કમ્પ્લીટ આઇસોલેશન પીરિયડ ફોલો કરે તો બીજા વ્યક્તિઓમાં ક્રોસ ઇન્ફેક્શન આવવાના ચાન્સીસ ઓછા થાય છે. અને જે લોકોને નથી થયો, ઘરના લોકોને, ડેફિનેટલી પ્રોટીનયુક્ત આહાર લે, સલાડ્સ લે અને જે વિટામિન સી કન્ટેનિંગ જે ફૂડ્સ હોય એ બધા લેવામાં, આઉટસોર્સ ફૂડ ના ખાય તો એ પોતે ક્રોસ ઇન્ફેક્શન થવા ચાન્સીસ ઓછા થતા હોય છે. અને જે ઘરની અંદર ઘણીવાર એવું બને કે 1 કે 2 જ રૂમનું ઘર હોય તો જે તે વ્યક્તિને થયો એ અમુક આઇસોલેશન કે ક્વોરન્ટાઇન સેન્ટર્સ છે એની અંદર જઈને પોતે પોતાની જાતને આઇસોલેટ કરી દે તો ઘરના લોકોને ઇન્ફેક્શન થતું અટકાવી શકાય. ડૉક્ટર સાહેબ, આપણે મોટાભાગના લોકો એમ કે બીમારી થાય પછી આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. દાખલા તરીકે આપણે ઇમ્યુનિટી બુસ્ટર કરવા કોરોના થયો પછી આપણે સલાડ લઈએ, જ્યુસ પીએ, શું આ જે પ્રક્રિયા છે સતત રાખવી જોઈએ? 100% સતત રાખવી જોઈએ. ઇનફેક્ટ ખરેખર જોવા જઈએ તો પોતાની નિત્યક્રિયામાં લઈ લેવી જોઈએ કે દરેક વ્યક્તિએ પોતે મોર્નિંગમાં થોડી એક્સરસાઇઝ કરે, થોડુંક હેલ્ધી ડાયટ્સ લે, પ્રોટીનયુક્ત ખોરાક લે નાસ્તાની અંદર, બપોરે જમવામાં થોડું પ્રોટીન કે સલાડનું સેવન કરવામાં આવે, દૂધ ને બધું પીવામાં આવે તો ડેફિનેટલી જો નિત્યક્રિયા હશે તો કોઈ પણ વ્યક્તિની ઇમ્યુનિટી નોર્મલ લેવલે પણ બુસ્ટઅપ થયેલી હશે તો એને કોઈ પણ રોગ થવાનો, એવું નહીં કે કોરોના, કોઈ પણ વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો ચાન્સીસ ડેફિનેટલી જે બીજું વ્યક્તિ જે પ્રોટીનયુક્ત કે વિટામિન સી ઝીંક કન્ટેનિંગ ખોરાક નથી લેતો એના કરતાં તો ઓછા જ હોય છે ઇન્ફેક્શન રેટ. બિલકુલ. તો જે લોકો દર્શક મિત્રો જે ઘરે બેસીને જોઈ રહ્યા છે એમને આપ શું મેસેજ આપવા માગશો? મારા તરફથી જે મોન્સૂન સિઝન આવી રહી છે એના માટે ડેફિનેટલી એક મેસેજ છે કે મોન્સૂનની અંદર બીજા ઘણા બધા રોગચાળા થતા હોય છે. પાણી ભરાય તો એમાંથી મચ્છર થાય અને ઉપદ્રવ વધે ત્યારે ડેન્ગ્યુ કે મલેરિયા થતા હોય છે. તો એક વસ્તુ ધ્યાન રાખે, ઘરની આજુબાજુ કોઈ પણ જગ્યાએ ખાબોચિયા કે પાણી ના ભરાય એનું ધ્યાન રાખે, કે લીડ ના વળે એનું ધ્યાન રાખે. બીજી વસ્તુ કે બીજા વાયરલ ઇન્ફેક્શન અથવા તો ન્યુમોનિયા કે બ્રોન્ક્યોલાઇટિસ થતા હોય છે જે પર્ટિક્યુલર બાળકોમાં વધારે હોય છે તો બાળકોને પ્લીઝ સાચવે, ઘરની બહાર ના જવા દે. ત્રીજી વસ્તુ છે કે જે લોકો બાળકોનું ફ્લૂની વેક્સિન નથી લીધી એવું માનવામાં આવે છે કે ઓક્ટોબર નવેમ્બરના ફ્લૂના કેસીસ આવતા હોય છે તો જેને નથી લીધી ફ્લૂ શોટ્સ લઈ લે, પોતાના પીડિયાટ્રિશિયનનો કોન્ટેક્ટ કરીને જો પોસિબલ હોય તો. અને ચોથી વસ્તુ છે કે પ્લીઝ થર્ડ વેવ આવી શકે છે જો આપણે ધ્યાન નહીં રાખીએ તો, ને બીજો વેવ કરતાં પણ ભયંકર આવી શકે જો ધ્યાન ના રાખવામાં આવે તો. દરેક જણ ખાલી કામ વિના બસ બહાર જવું જ પડે, જમવું જ પડે, ફરવું જ પડે, પ્લીઝ અવોઇડ કરે જેથી આપણે ત્રીજી વેવ આવતી અટકાવી શકીએ. એ અમારી ડૉક્ટર તરીકે નમ્ર વિનંતી છે. બિલકુલ. ડૉક્ટર હાર્દિક પટેલ, ખૂબ ખૂબ આભાર આપનો. અને સમય આપણો વાતોમાં ક્યાં પૂરો થઈ ગયો એની ખબર નથી, પરંતુ આશા રાખીએ કે ડૉક્ટર્સે આ જે માહિતી આપી છે અનુભવ એમનો છે અને એ અનુભવના આધારે વાત કરી રહ્યા છે અને તમે એનો ઉપયોગ કરો એ જ અમારો ઉદ્દેશ છે અને લોકો સ્વસ્થ થાય. આવતીકાલે ફરી મળીશું. આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.